રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બધાને હર હર મહાદેવ ને જય માતાજી બધાને. તો કેમ છો બધા? તો આપણે આવી ગયા છે નવો વિડીયોમાં, કેમ કે 2-3 દિવસ થઈ ગયા બ્લોગ બનાવ્યો, પણ ગણપતિ બાપામાં પ્રોફિટ જતો હતો તો તે બનાવ્યું અને મેં હતી ઘરે. અને આપણે હવે કામ સ્ટાર્ટ કરી દીધું છે, તો પછી હવે કામ પર નીકળી ગયા. સારું કામ પર જવાનું છે તો રસોઈ બનાવવા માટે. તો આજે રસોઈમાં પનીર બનાવવાનું છે. અને સાસ્તી ત્યાંથી સ્કૂલેથી આવી ગયા, લઈને જસ આવી. સાસ્તી તો આવી ગઈ હતી, પણ ધ્યાનથી મને લઈને આવી. સાસ્તી હવે સવારે મૂકી આવીએ ને સાસ્તી જ એકલી નીકળી આવે છે. તો પણ અમે જાય કેમકે ડર લાગે એકલા છોકરાને મૂકવાની. ચાલો રસોઈ બનાવીએ. અને આજે કંઈક બહુ સમય થઈ ગયો, કેમ કે શ્રાવણ માસ હતો તો પનીર પણ બનાવતા હતા, કેમ કે શ્રાવણમાં પનીર નહીં બનાવ રસોઈમાં. કેમ કે પનીર કેવી રીતે બને તો વેજીટેરિયન જ છે, પણ કેવી રીતે કેવું કેમિકલ નાખીને બનાવ્યું હોય તો પછી એટલા માટે પનીર નહોતું બનાવતા. કેમ કે ફાસ્ટિંગ હોય તો તેમાં પનીર ખાઈએ નહીં. તો આજે પનીર બનાવીએ ઘણા સમય પછી, કેમ કે પનીર ખાવાનું બધાને સારું લાગે છે. તો પનીર મેં ફ્રોઝનમાં રાખેલું હતું, એટલે પલાળી અને 1 કલાક પહેલાં પલાળી દીધું હતું, એટલે થોડુંક પલળી જાય તો ઓછું થઈ ગયું છે. કેમ કે પેટી લાવી મૂકીએ તો આપણે વારંવાર શોપિંગમાં જવું પડે નહીં. આજે જમવાનું એકલી માટે જ બનાવવાનું છે, તો આટલા રાઈસ 2 મુઠ્ઠી જેટલા રાઈસ નાખ્યા છે અને 1 મુઠ્ઠી જેટલી દાળ, જે મારું માપનું સ્કૂપ છે તે. કેમ છો? રાધે રાધે. તો અહીંયા જોઈને બોલવું પડે ને. તો ધ્યાનથી સ્કૂલથી આવી ગઈ છે, પણ કપડાં ચેન્જ થયા નથી. અને ધ્યાનથીને ડાયરેક્ટ ચોકલેટ સાસ્તીને ખાવી, તો સાસ્તી લઈ લે. હે તું શું કામ આવી? તો ધ્યાનથી સ્કૂલથી આવીને જે કપડાં ચેન્જ નથી કર્યા, અને ચોકલેટનું ડબ્બો લાવેલા છે, પણ મેં હટાડી દીધો છે, કેમ કે ધ્યાનથી બહુ ચોકલેટ ખાઈ જાય છે. ધ્યાનથી ચોકલેટ. અને અહીંયા અમારું ફ્રીઝરમાં કામ મૂક્યું હતું ફ્રીઝરમાં. એ તો તે ભરીને મૂક્યું હતું એટલે ચોકલેટ. ઓકે, યુ નીડ ટુ ચેક. તો ભાઈ ધ્યાનથી ચોકલેટ ચેક કરે છે કાં છે તો જોયા રાખજો, કેમ કે મેં એના ઉપર કેમેરો મૂકી દીધો. હવે એ ચોકલેટ બધા ખાના ચેક કરે કે કાંથી મને મળી જાય, પણ મેં એવરી ટાઈમ ચેન્જ કરી નાખું ચોકલેટનું. તો ધીરે ધીરે ગોતો, કેમ કે મેં એવરી ટાઈમ ચેન્જ કરી નાખું. મને ખબર છે કે ધ્યાનથી ધ્યાનથી ખાવું ને. શ્યોર છે કે ધ્યાનથી ચોકલેટ ખાવીને? ચલો તો ધ્યાનથી નાહી ગઈ, કેમ કે ધ્યાનથી ચોકલેટ બહુ ગમતી હોય છે. તો ધ્યાનથી ચોકલેટ મૂકી હોય નાથી લઈને પોતે જ ખાવાનું ચાલુ કરી દે, એટલે મારે હટાડવી પડે. ખાઈનો વાંધો નથી, પણ લાઈક એક જ વખતમાં વધારે ખાઈ જાય, કેમ કે સ્વીટ વસ્તુ બહુ સારી નથી, તો પછી હટાડવી પડે તેવું છે. અને મેં હટાડી છે તેને એવરી ટાઈમ મને ચેન્જ કરવું પડે કે કામ મૂકી છે, નકર એક જગ્યાએ મૂકે તો પાછું ત્યાંથી લઈ લે. ચાલો તો પહેલાં મેં દાળ રાઈસ બનાવવા માટે મૂકી દઉં છું, અને પછી ટમેટાની ગ્રેવીવાળું આપણે પનીરનું શાક બનાવવાના છે. તો કાજુ અને ટમેટાની ગ્રેવી બનાવવાની છે. તો ચાલો પહેલાં મેં દાળ રાઈસ બનાવવા મૂકી દઉં, એટલે એ રેડી થઈ જાય. કુકરમાં દાળ મૂકી દીધી એટલે ફટાફટ કુકરમાં બફાઈ જશે. અને
પનીર તપેલામાં બનાવવા માટે. ચલો, પનીર માટે મેં લઈ લીધા છે 2 ટમેટા. જેટલા ઘરને જેને ઘેરે ગણપતિ બાપા બેઠાડ્યા હોય એ જરૂર કોમેન્ટ કરીને કહેજો કે અમારે ઘેરે ગણપતિ બાપા છે. તો અમે તે લોકોને પણ જય ગણપતિ બાપાના કોમેન્ટ કરીશું. ચાલો, તમે પહેલાં તેલ નાખી દઉં, કેમ કે લાડવાનું જે તેલ ઓનો લાડવા ફ્રાય પહેલાં મુઠિયા તરેલા હતા, તો તેલ મેં આમાં ભરી રાખ્યું છે તપેલામાં, કેમ કે એમાંથી યુઝ કરવા થાય. ચાલો, સાઈડમાં પાછું મૂકીએ અને થોડુંક તો નીચે ઉડાડી. ચાલો, તમે ટમેટા રેડી કરી લો પનીર માટે, અને થોડાક ઝીણા ઝીણા કાપી અને ગ્રેવી થાય તેવા. ચલો, ત્યાં ટમેટા રેડી થઈ ગયા છે ને આપણે એક લીલું મરચું નાખી દઈએ, એનો પણ ટેસ્ટ સારો આવીએ. શું થયું તો મને સીબલો ને હાલે લાગે. તો અહીંયા મેં થોડાક કાજુ લીધા છે ગ્રેવીમાં નાખવા માટે. તો આપણે કાજુ નાખી દઈએ એટલે કાજુવાળી ગ્રેવી સરસ થાય છે. તો અહીંયા પનીરની ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા લીધું છે કાશ્મીરી લાલ મરચું 3 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, અને આપણે એમાં થોડુંક એવું પાપ્રિકા મસાલો આવે તે 1/2 ચમચી જેટલું. આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. ધ્યાનથી થોડું ખાવાનું છે તમારે. ચોકલેટ નાખીને ગરમ કરાય ને. તમારે અહીંયા સ્કૂલથી આવ્યા પણ ભૂખ લાગી ગઈ છે. ભૂખ લાગી ગઈ છે ને. સ્કૂલ આજે હું ખાધું હતું તીલો? ચીઝ. એવરી ડે ચીઝ રોલ. રોલ નતું. તે ગુડ હતું. ઓકે, ગરમ કરે કરે. તમારે અહીંયા ચોકલેટનો ડબ્બો ખુલી ગયો છે અને ચોકલેટ ખવાઈ ગયું. બેનું સ્કૂલથી આવી જાય એટલે લોકોને ભૂખ લાગી જાય, પણ ઘરમાં જે વસ્તુ ખાવાનું હોય તે લોકોને ન ખાવાનું ગમે, રોટલી શાક કે કંઈ બી હોય તો, એટલે પછી અમે ન રાખીએ રેડી. ફ્રીજમાં તો હોય પણ તે સ્કૂલે લઈ જાય. આજે બનાવીએ તે આવતીકાલે સ્કૂલ લઈ જાય ટિફિનમાં સસ્તી, એટલા માટે મેં પનીર બનાવી રાખું છું, એટલે એ પનીર લઈ જાય. અને સારો મસાલો મિક્સ કરવા બેને વાતમાં અહીંયા રહી ગયો અને મેં તે લોકો સાથે બિઝી થઈ ગઈ. ચાલો, તો આપણે મિક્સ કરી દઈએ એટલે બધું કુકિંગ થઈ જાય, અને થોડી વાર લીડ ઢાંકી દેવાનું છે. તો જે મારા આમાં ચીલી પાવડર જ નાખેલું છે કાશ્મીરી, અને તો આમાં થોડુંક આપણો ઘરનું જે દરાવેલું હોય તે ધાણા જીરું પાવડર અને હળદર થોડીક નાખી દઈએ. અને એ મારી પાસે છે ને બ્રાઉન સુગર રાખી છે મેં, તો મેં એટલી ચમચી જેટલી થોડી બધીમાં નાખી દઉં, કેમ કે આપણે વેજ બનાવતા હોય તેમાં કોઈ બી વસ્તુ થોડુંક કડસું લાગે એટલા માટે. ચાલો, તો આ ગ્રેવીનું પ્રોપર આપણે ચેક કરી લઈએ ગ્રેવીનું એકવાર અને મિક્સ કરી દઈએ. તો અહીં પનીર રેડી થશે, તો આપણે પનીરના પીસીસ કરી લઈએ અને પછી ફ્રાય કરવાનું છે પનીરની સાથે. તો આવી રીતે બધા પીસીસ કરી લઈએ અને પછી આપણે થોડોક મસાલો નાખી અને દહીં નાખવાનું છે, તો તે પણ મેં અહીંયા
વિડીયો ઉતારીને જ બનાવું. તો આપણે અહીંયા પનીર રેડી થઈ ગયું છે અને હવે તો છે પાપરિકા મસાલો. અને થોડુંક એવું મીઠું નાખીશું કે ટેસ્ટ થોડો સારો લાગે. દહીં નાખવાનું છે. તો મારી પાસે દહીં મેં બીજું લીધું કેમ કે આ દહીં મેં શ્રીખંડ બનાવવા માટે એમાંથી એકદમ પાણી નીકળી ગયું છે. તો આપણે તે યુઝ કરીએ તો વધારે સારું પડશે કડક. તો ચાલો બધું આપણે મસાલા સાથે મિક્સ કરી દઈએ. મસાલો પણ મેં ખાલી આમાં પાપરિકા મસાલો જ લીધો છે, બીજો કોઈ મસાલા યુઝ નથી કર્યા, હળદર કે એવું કંઈ. તો આમાં મેં દહીં થોડુંક નાખ્યું છે. આમ તો ક્રીમ નાખવાનું હોય જે, તો મેં આમાં થોડુંક દહીં નાખી દીધું અને થોડોક ફાસ્ટ ગેસ રાખી અને તે ફાટે નહીં ગ્રેવી, એના માટે થોડુંક ફાસ્ટ મિક્સ કલમ, કેમ કે આપણે ધીમે ધીમે રાખીએ તો એ દહીં ફાટી જાય છે. તો હવે મેં તેની મિક્સરમાં ગ્રેવી કરી નાખા. ચાલો તો ગ્રેવી બનાવી કાઢીએ. તો પનીરની ગ્રેવી બનાવવા માટે રેડી થઈ ગયું છે. તો મેં દહીંને બહુ કૂક નથી કર્યું, ખાલી ગરમ ગરમ નાખીને મિક્સ કરી નાખ્યું છે, કેમ કે મને ગ્રેવી માટે થોડુંક ઠંડુ જોઈએ, નકર બહુ ગરમમાં આપણને મિક્સરમાં મિક્સ કરવામાં પ્રોબ્લેમ આવીએ. એટલા માટે બધું ભરી લઈએ અને મિક્સર. આપણે અહીંયા ગ્રેવી મસ્ત રેડી થઈ ગઈ છે, ફાઇન એકદમ. કાજુ અને યોગર્ટ છે, પછી આપણા સ્પાઇસી બધા મસાલા, અને આમાં થોડુંક પાણી નાખી દઈશું આપણે, એટલે મિક્સરમાં જે પેસ્ટ લાગેલો છે તે બધું નીકળી જાય. એમ બી આપણે ગ્રેવીમાં થોડુંક પાણી નાખવાનું જ હતું, તો એમાં ગ્રેવીમાં આટલું પાણી નાખી દઉં. તો મને જેટલું પાણી જોઈએ તેટલું મેં નાખી લીધું છે ગ્રેવી માટે. ચાલો તો હવે પનીર ફ્રાય કરી લઈએ. તો આપણે અહીં પનીર ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું. કહું છું કેમ કે કોઈ પીસ છોટી ના જાય. આપણે એક એક પીસને પલટાવી દઈએ એટલે બીજી સાઈડ પણ ફ્રાય થઈ જાય. અહીંયા પનીર પણ રેડી થઈ ગયું છે. એકદમ ધીમે ધીમે ગેસ પર મેં પનીર ફ્રાય કરી નાખ્યું અને ગ્રેવી પણ ઉકળી અને રેડી થઈ ગઈ છે. તો આપણે તેમાં આ પનીરના પીસીસ નાખી દઈએ, જેમ ચીલી પનીર બનાવીએ તેવી રીતે ફ્રાય થઈ ગયું છે. તો આવું કટવાળું જે આપણે પનીર માટે દહીં રાખેલું હોય, દહીંને આપણે આ શ્રીખંડ બનાવવા માટે રાખેલું હોય ને, તો આવી રીતે આમાં નાખી દેતા કરાય, કેમ કે આપણે એકદમ પતલું દહીં નાખી દઈએ તો અહીંયા તેનો એકદમ પેસ્ટ બની જાય છે ગ્રેવી જેવું, અને આપણે જાડું એકદમ નાખીએ તો આવી રીતે મસ્ત ચીલી પનીર જેવું જ ફ્રાય થાય છે. અને આવી રીતે એકલું ચીલી પનીર જેમ પણ આપણે ખાઈ શકીએ છીએ. ચાલો આપણું પનીર અહીંયા રેડી થઈ ગયું. તો અહીંયા પનીરની ગ્રેવી એકદમ બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે આ પનીર પણ તેમાં નાખી દઈએ અને તેલને બધું જ નાખી દઈશું, કેમ કે મેં તેલ બહુ ઓછું નાખ્યું હતું, ફ્રાય કરવામાં થોડુંક તેલ જાહે એટલા માટે. ચાલો પનીર નખાઈ ગયું. થોડુંક એવું આમાં પાણી નાખી અને આપણે એટલે બાકીનું પણ હોય તે બધું
મારે એક સાથે 2 ચમચા રેડી થઈ ગયા છે. તો હવે મને નમકનું થોડુંક ચેક કરવું પડશે, કેમ કે થોડુંક ટેસ્ટ આમ તેમ થયું હોય તો મેં થોડુંક ચેક કરી લઉં. તો આપણી ગ્રેવી પરફેક્ટ બની ગઈ છે. હવે ગેસ એકદમ ધીમો રાખી અને બફાવા દેવાનું છે પનીરના પીસીસને. ચાલો તો ઢાંકી દઈએ. ગણપતિ બાપાનું સોમવાર લઈ આવ્યા છે. પૂજા પાઠ ને બધું સારું છે. જોઈ રહ્યા છો જેમ કે ગણપતિ બાપાને એકદમ મસ્ત રીતે લીલો જંગલ જે બનેલું છે એકદમ ડેકોરેટ કરીને આખું મસ્ત દેખાય છે વ્યૂ, અને એકદમ સારી રીતે બાપાનું દૃશ્ય પણ દેખાય છે. અને આપણે જોઈએ એમ સુધી કે અત્યારે દાતાને જરા બેઠાડ્યા ત્યાં તો ગણપતિ બાપા મોરિયા બધાને તો છે પટેલવાડીના સોરામાં ગણપતિ બાપા સ્થાપન એમના ડેકોરેશન રહેશે કે પૂજા પાઠને જસ્ટ થયું જેથી કરીને અત્યારે ડેકોરેટ કરતા છે. જો કે બધાય પોતપોતાનું કરે છે. પપ્પાને આજે પહેલું દિવસની આરતી લઈ લીધી છે આજે ગણપતિ બાપાની, ને આજે આરતી લઈ ને કાલે છે ને નીકળવાના છે. કાલે જશે હરિદ્વાર માટે જશે, એટલે અમદાવાદના રેલવે સ્ટેશનમાંથી આ રેલવે સ્ટેશન પાસે જે ભક્તો રાધે રાધે મળશે, જે કે શ્રીમદ ભાગવત કથા હરિદ્વારમાં જિગ્નેશ દાદાનું સંકલ્પ હતું કે કરવી છે, 300 માણસ લઈને જવાની છે. તો આ બધા માણસો તે જવા માટે અહીંયા આવી જશે રેલવે સ્ટેશન. તો અમદાવાદ રેલવે સ્ટેશનમાં અત્યારે બધા ઉભેલા છે. અત્યારે આવશે ટ્રેન આવશે એટલે બધા એમાં બેઠી જશે. આ છે મમ્મી ને પપ્પા વિડીયો બનાવે છે. અને આ છે હરિદ્વારમાં જે હોલ જે રાખેલો છે ને કથા માટે, તો એ આ હોલ છે. તો બધા હોલમાં આવી ગયા છે અને જે બધા ભોજન માટે લાઈનમાં ઉભી ગયા છે ત્યાં સામે, અને અહીંયા બધા માણસો જમે પણ છે અને બેંક ખાલી એમ જ બેઠા પણ છે. સામે હોલ જે દાદા શ્રીમદ ભાગવત કથા બોલાશે. બધા એને જોજો તમે. કાલે મને ખાસ ખ્યાલ નથી પણ તમને જોવા મળી જશે, જેમ કે તમે લાઈવ આવશે જિગ્નેશ દાદાનું રાધે રાધે ઓફિશિયલ ચેનલ પર, કર્તવ્ય ચેનલ ઉપર. બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો આ બોલવે મેં 2 રાત 1 રાત ને 2 દિવસ અમે ત્યાં રહ્યા હશે, અને બહુ સારું છે પ્લેસ. એકદમ મોટું વિશાળ છે તેમનું. અમને રહેવાનું બધું હતું, રહેતા હતા ત્યાંથી એકદમ પાછળ જાય ને પાછળની બાજુ તો અને જે આ એરિયો છે ને એની ટચ કરીને ગંગા નદી પાસ થાય નથી. અમે ત્યાં ગંગા નદીમાં બહુ નાહ્યા હતા. 2 દિવસ લગન નાહ્યા મને એમાં.